દામિની દામિની હા હા આંટી બસ જસ્ટ ઘરે પહોંચી છું પછી તમને ફોન કરું ક્યારનો બૂમા બૂમ કરું છું તું ક્યાં ગઈ હતી બાજુવાળા આંટી છે કે નહીં એમના ઘરે ગઈ હતી હા બાજુવાળા આંટી હિરલ આંટી અચ્છા હિરલ માસી ને ત્યાં હા હા પહેલા તો છે ને કોંગ્રેચ્યુલેશન્સ અરે સેમ ટુ યુ સારું કહેવાય કે તારી દોસ્તી થઈ ગઈ એમની સાથે સારી એવી અને મેં જ કહ્યું જ હતું એમને કે મારી બેન આખો દિવસ ઘરે એકલી હોય તો તમે એને કંપની આપતા રહેજો બહુ સારી છોકરી છે અને બહુ હોશિયાર પણ છે તમને નવું નવું શીખવાડશે અને એ પણ બહુ સારા સ્વભાવના છે મને ખબર છે કે સોસાયટીમાં સારું એવું નામ ધરાવે છે પૈસા ટકે બહુ સુખી માણસો છે બહુ જ અને બીજું બધું તો તને ખબર પડી જ ગઈ હશે તો આ કોંગ્રેચ્યુલેશન્સ તારા માટે હતું હા હા આ કેમ જો તું ખુશ થઈ જા આ તને જે ન્યૂઝ આપીશ ને એ સાંભળીને તો તું ઉછળવા લાગીશ અચ્છા દત્તક લેવાના છે હિરલ માસી આપણને એવું જ કઈ પણ દત્તક નહીં લે કઈ એટલે કહેવા શું માંગે છે તને એમની દીકરી મીરા ખબર છે હા મીરા જોઈ છે બહુ સારી છે નહીં રૂડી રૂપાળી છે દેખાવડી કેવી છે મુદ્દા ઉપર આવો હવે મને કઈક દાળમાં કાળું લાગે છે આખી દાળ જ કાળી છે હું શું કહેતી હતી તો તેને જોઈ છે ને કેવી રૂડી રૂપાળી હા ખબર છે રૂડી રૂપાળી સુંદર એનથી આગળ વધીશ હા તો એ રૂડી રૂપાળી છે સુંદર છે ભણેલી ગણેલી છે હોશિયાર છે હા તો બધું છે એ બધું જ છે તો એનું શું તું વિચાર કર વિચારવું નથી શું કરવાનું છે વાત શું છે લગન કોના તારા વેમ કાઢી નાખ હાથ મારી તરફ જરા ચીંધવાની જરૂર નથી આ તારું કોંગ્રેચ્યુલેશન તો પાછું રાખ સાંભળ તો ખરા સાંભળે શું બકવાસ બંધ કર તારો સાંભળ કીધું ને લઈને આવી કઈક થી ઉડતું ઉડતું પણ મારી વાત તો સાંભળ ઉડતી ઉડતી એ ક્યાં ને આપણે ક્યાં હે અરે એ અહીંયા ને આપણે અહીંયા એ ત્યાં ને આપણે અહીંયા બાજુ બાજુમાં જ છે જો સાંભળ ને સાંભળ તું એ ક્યારે શક્ય નથી એના નખરાઓ હે એના મોજ શોખો આપણાથી પૂરા ના થઈ શકે હે ભગવાન ઉંમરમાં છે ને મોટો થઈ ગયો પણ બુદ્ધિ હજુ નાની તે નાની એટલે હું હિરલ આંટીને મળીને એમની સાથે મારી દોસ્તી થઈ ગઈ બધી વાતો થઈ ગઈ એટલે એમને મને ઓફર આપી લોફર વાળી એ ઓફર આપે ને આપણે લઈ લેવાની સાંભળ તો ખરા મારા પહેલા હવે છે ને વચ્ચે નહીં બોલતો મને બોલવા દે છે મારી લિંક તૂટી જાય તો એમણે મને કહ્યું છે કે તારો ભાઈ છે ને એની પણ ઉંમર થઈ ગઈ છે ને એ પણ હવે લગ્ન કરવા જેવો થઈ ગયો છે મેં કહ્યું હા તો કહેતા હતા કે તારો ભાઈ સંસ્કારો છે ને ઘણો સારો છે કમાય પણ છે તો મારી દીકરીના લગ્ન તારા ભાઈ સાથે કરાવીએ તો મેં તો આ પાડી દીધી તે આ પાડી છે ને મેં થોડી પાડી છે હે મેં તો હા પાડી દીધી ના પાડી આવજે હા પાડી દીધી તો પૂછ્યું તું મને પૂછ્યા વગર તું ગમે તે ડિસિઝન લઈ લે એટલે મારે હા પાડવાની સાંભળ તો ખરો તને સાંભળવું નથી મારે કઈ હા એ લોકો તો ખાલી વાત કરે તો આપણે એમને હા પાડી દેવી જરૂરી નથી હવે એમની માટે એ ધારે ત્યાં માગું નાખી શકે અને ત્યાં એના લગ્ન કરાવી શકે તો પછી આપણે ત્યાં વાત ચલાવવાની જરૂર શું છે એના કોઈ સગા સંબંધી મરી ગયા છે પણ મેં થોડી વાત ચલાવી છે એમને વાત ચલાવી છે વિચાર કર કે એમણે અહીંયા જ વાત કેમ ચલાવી તું વિચાર કર કે તું કેટલો ડાયો અને સંસ્કારી છે ને એટલે તારી સાથે વાત ચલાવવાની વાત કરી છે અને તું એમને ગમતો હોઈશ એમને એવું થતું હશે કે મારી દીકરીને આ લોકો સારી રીતે સાચવી શકશે જો આવ સારું માંગુ છે ને જતું ના કરે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને તો મોઢું ધોવા ના જવાય હું એક જ છું દુનિયામાં સારો અને સંસ્કારી હે આટલા બધા પડ્યા છે એમાં કેટલા બધા હશે ગોતવા જાવ ખાલી ગોતસો તો મળશે ને લગ્ન કરવાના છે તારે આવી છોકરી દીવો લઈને ગોતવા જઈશ ને તો એ નહીં મળે અરે એટલા અમીર લોકો છે પણ છતાંય આપણા ઘરમાં એમની દીકરીને મોકલવા માંગે છે શું કામ આપણા સંસ્કાર તું વિચાર તો કર એ લોકોને તું જ કેમ ગમ્યો કારણ કે તું છે એવો અને બાજુમાં રહી છે કે ને એટલે એમને એવું થાય કે મારી દીકરીને જ્યારે મારે જોવી હશે તો હું જોઈ પણ શકીશ અને એમણે ક્યાં કીધું છે કાલ સવારે લગ્ન કરી લે મળી તો શકે ને પણ વાત તો બરાબર તારી પણ હું શું કહું છું કઈ નો કહેતો
તે હા પાડી દીધી. મેં હા પાડી દીધી છે. મળવાની હા પાડી છે, તું મળી લે. મળી લે ને તને ગમી જ જશે. તો સારું. મને ખબર જ હતી કે તું હા પાડીશ. જે શરમાઈ ગયા. શર્મા નહીં, હું હા પાડું છું. તો તબિયત પાણી સારા તમારા? એકદમ સરસ. પણ તમારે કેમ ચાલે છે હમણાં? ટકાટક. મને મીરા કહેતી હતી કે વચ્ચે કંઈક મજા નહોતી તમને. મજા અને મને નબળાઈ આવી ગઈ હતી, બીજું કઈ નહીં. આ શું કે એકી સાથે બે બૈરાઓનો ઘરમાં ત્રાસ વધી ગયો હોય તો કેવું લાગે? એક તો મારી બેન અને ઉપરથી મીરા. હા, એટલે ત્યારે જોવા જેવું એ હોય કે મીરા, મમ્મીને બસ એ જ સમજાવતો હતો. મમ્મી પેપર્સ છે, વકીલને મળીને આવી છું. હવે તમે સાઈન કરી આપો એટલે હું છૂટી. કેમ સાઈન કરવાની? મમ્મી મારી પ્રોપર્ટીના કાગળિયા છે આ. હવે સાઈન કરી આપો તો અમે પૈસાવાળા થઈએ ને. પણ બેટા, હા, વકીલના કાગળિયા પર સાઈન કરવાની કોઈ જરૂર નથી ને. કેમ? તમે તો કહ્યું હતું કે લગ્ન થાય એટલે મને મારી પ્રોપર્ટી મળી જશે. તો હવે એ પહેલા તો મેં વસિયતનામું બનાવી દીધું હતું ને. એમાં ઘણી બધી ટર્મ એન્ડ કન્ડિશન હોય. શું થઈ ગયું? હા, આ તારે તારા નામ પર પ્રોપર્ટી કરવી જરૂરી છે? હા મમ્મી, જરૂરી છે. અરે હું મરી જાઉં તો પછી તારા નામે જ થવાની પ્રોપર્ટી. મમ્મી તમે લોકો સમજતા કેમ નથી? કામ છે મારે, પૈસાની જરૂર છે. તારે પૈસાની શું જરૂર પડી? હા, તો- જમાઈ શું કામ છે ને પૈસાનું? મને કે ને શેના માટે જોઈએ છે? નવો બિઝનેસ ચાલુ કરવો છે. 80 લાખ રૂપિયાની જરૂર છે, આપશો? તો પછી આ 2 કરોડ જેવા ટ્રાન્સફર કરી આપું છું ને. મમ્મી મારી બધી જ પ્રોપર્ટી મારે જોઈએ છે. પણ બધી પ્રોપર્ટીની શું જરૂર છે? તારે 80 લાખની જરૂર છે, એની કરતાં વધારે તો તને આપું જ છું ને. એટલે તમે જે સાઈન કરવાનું કહ્યું હતું કે લગ્ન પછી તારા પ્રોપર્ટીના પેપર્સ પર સાઈન કરી આપીશ, એનું શું થયું? એ કહેવાનું હોય, કરવાનું થોડું હોય. અને આમ પણ જે ભવિષ્યમાં તારું વિચાર્યું હતું ને એ તો મેં ક્યારનું કરી દીધું છે. શેની વાત ચાલી રહી છે? તું લગ્ન થાય પછી પ્રોપર્ટી નામ પર થશે? મારા પપ્પાએ મારા નામે ઘણી બધી પ્રોપર્ટી મૂકી છે જે મારા લગ્ન પછી મને મળવાની હતી. મમ્મીએ પ્રોમિસ કર્યું હતું કે મમ્મી કહેશે ત્યાં હું લગ્ન કરી લઈશ ને તો મમ્મી મારી પ્રોપર્ટી મને આપી દેશે. લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને મમ્મીએ કીધું મેં ત્યાં જ લગ્ન કર્યા છે. તમારી સાથે પણ હું બરાબર રહું છું કે નહીં? હા. તો હવે મને મારી પ્રોપર્ટી મળવી જોઈએ કે નહીં? મમ્મી એની બોલીથી ફરી ન શકે. ફરી ક્યાં ગઈ છું? પ્રોપર્ટી તો તને મળવાની છે અને સાંભળને મળી પણ ગઈ છે. હું કહું ને ત્યાં સુધી તો મળી જ ગઈ કહેવાય. પણ તું એમ નહીં કહીશ કે કેવી રીતે મળી ગઈ? કેવી રીતે? જો તારે અત્યારે 80 લાખની જરૂર છે, હું તને 2 CR આપું છું એટલે ઘણાય પૈસા થઈ ગયા. હવે વાત રહી બીજી પ્રોપર્ટી. 2 કરોડ? બેટા આટલું તો બહુ થઈ ગયું ને. હવે વધારે તો હું ન આપી શકું ને. આગળ વાત કરીએ આપણે. શરમ. આગળ એ વાત છે કે બીજી પ્રોપર્ટીનું એ કન્ડિશન છે કે તારું બાળક આવે ને એના નામની થશે. મમ્મી ધીસ ઇઝ નોટ ફેર. તમે શું કહ્યું હતું કે લગ્ન પછી મને પ્રોપર્ટી મળશે? મેં લગ્ન કરી લીધા ને તો ક્યાં છે મારી પ્રોપર્ટી? અને બોલી હતી ફરવાની વાત નહોતી. ક્યાં ફરી છું? આ તારા નામે કરું કે તારા બાળકના નામે, શું ફરક પડે? આ સમજી નહીં તું? વારસાઈ તરીકે જો દીકરો આવશે શટ અપ. તો બધી પ્રોપર્ટી ડાયરેક્ટલી એના નામ પર થઈ જશે. તમે લોકો મને ઉલ્લુ બનાવી રહ્યા છો. મને તો આ વાતની જાણ પણ નથી. આ તો પ્લીઝ તમને બધી ખબર જ હશે. મમ્મી સાચું બોલો, કેટલા પૈસા ખવડાવ્યા છે આને? એક કેવી પણ વાત કરે છે તું? હા, તું અત્યારે મારી સાથે આવી રીતે વાત કરી રહી છે. મને તો જાણે આ વાતની ખબર જ નહોતી. હા, લગ્ન માટે જ્યારે તમે મને કીધું ત્યારે તું મમ્મીના કહેવાથી મારી સાથે લગ્ન કરે છે એ વાતની પણ મને નહોતી ખબર. મને તો એમ હતું કે તને હું તો ગમતો હવે હોઈશ. ખબર પડી ગઈ ને આદિત્ય? મીરા, આ જમાઈ સાથે વાત કરવાની શું રીત છે? બરાબર વાત કરી રહી છું. અત્યાર સુધી તમે કહ્યું એમ નાચીને તો હવે મને મારી પ્રોપર્ટી જોઈએ છે. કહ્યું ને કે 2 CR સિવાય વધારે પૈસા મળશે નહીં. અને મેં સાઈન કરી છે કાગળમાં, એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે
કે મીરાનો દીકરો 6 વર્ષનો થાય ત્યાં સુધી પ્રોપર્ટી કોઈને મળશે નહીં. Okay, અને fine. 6 વર્ષના થયા પછી એ બધી પ્રોપર્ટી દીકરાના નામે. ઓકે ફાઇન મમ્મી, સાઈન કરી આપો. સોરી, 2 કરોડ વાળી વાત પર તો ઊભા રહો. એ તો આપી દઈશ ને, એમાં ક્યાં સાઇન કરવાની જરૂર છે? ટ્રાન્સફર કરી દઈશ. આરટીજીએસ કરજો. હા, આરટીજીએસ કરી દઈશ. 2 કરોડ મળશે. નવા બિઝનેસ માટે કોંગ્રેચ્યુલેશન્સ. શટ અપ. સેમ ટુ યુ. શું જમાય તમે પણ મારી દીકરીને શું જણાવ્યા જરૂર કરો છે છો? આ રૂપિયા આપવાની? હા, ના નથી પાડી શકતા? હા, તમે તો મને અંધારામાં રાખ્યો. આ બધી વાતની જાણ તો તમે કરી જ નહોતી કે તમારું ફેમિલી મેટર હતું, એની અંદર તમે મને ફસાવી નાખ્યો. આ ફસાવાની વાત નથી. હા, તાઈ તો થયું. આ મિલકત માટે થઈને મીરાએ મારી સાથે લગ્ન કર્યા છે. અત્યાર સુધી મારી સાથે સારી રીતે જ રહેતી હતી, પણ અત્યારનો સ્વભાવ મેં જોયો, જેવી રીતે મારી સાથે વાત કરતી હતી એકદમ ખોટી રીતે. જમાય, આ થોડીક વાર ગુસ્સે થાય પછી એનો મગજ શાંત થઈ જશે ને, પાછી નોર્મલ થઈ જશે. તમે ખોટી ચિંતા કરો છો. સારું કહેવાય. તમારી વાત ઉપર તો મારે હાથ પાડવી જોઈએ ને, કારણ કે તમે જે કહ્યું એ સાચું. ગમે એમ તો તમે મારા જમાઈ ને દીકરા સમાન છો. બરાબર છે. તો દીકરાને ચા પાશો કે? ચા શું? હા, ફિક્સ એક પીવડાવું ને. તો વધારે સારું. સારું. હા, હદ કરે છે યાર. આ તારા મમ્મી હવે સસ્પેન્સ થ્રિલર બનાવી રહ્યા છે. તો શું કરું? પહેલા કીધું કે લગ્ન કર, પછી પૈસા મળશે, બધી પ્રોપર્ટી મળશે. હવે કહે છે કે બાળક કરો. આ તારા મમ્મીનું મગજ તો ઠેકાણે છે ને? મારા મમ્મી બહુ હોશિયાર છે. દેખાય છે ખાલી ભોળા, પણ ચાલાકીઓ તો એમની પાસે જ છે એમની બધી. અરે પણ આવું કોણ કરે યાર? લગ્ન પછીની શરત ઓકે હતી કે માનવામાં પણ આવે. બાળક થઈ જાય ને, એ કેટલા વર્ષનું? 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી રાહ જોવાની. મમ્મી ખબર નહીં તારા લગ્ન કરાવવા માંગતા હતા કે આપણી સાથે મજાક? મને લાગે છે કે આપણને બંનેને છે ને છૂટા પાડવા માટે તારા મમ્મીને હું ગમ્યો નહીં ને, એટલે આ બધી ખોટી શરતો લઈને આવ્યા છે. 2 કરોડ મળ્યા ને તો ખુશ રહે. લોકોને આખી જિંદગી નીકળી જાય ને તો પણ ભેગા નથી થતા. તને અહીંયા બેઠા બેઠા મળી રહ્યા છે. બેબી, સવાલ પૈસાનો છે જ નહીં. તું સમજતી નથી. પૈસાનો સવાલ નથી. નથી ને પૈસાનો સવાલ તો મમ્મીને પાછા આપી દઉં છું. ઓકે? જો હું એવું નથી કે તો પાછા આપી દે. સવાલ એમ છે કે આટલા બધા વર્ષ મારે તારાથી દૂર કઈ રીતે રહીશું? તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હવે આ પૈસા આવ્યાનું શું કરવું છે એ કહીશ, નહીં તો મમ્મી પાછા લઈ લેશે. આ પૈસા જ્યારે આવ્યા ત્યારે તારો હસબન્ડ તારી સાથે હતો ને? હા. અને તેવી વાત કરીને કે મારે એક બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું છે. યસ. હા, હવે જો તારા ખાતામાં પૈસા રહેશે ને અને એને ખબર પડી તો 100%ની વાત છે કે તારા પૈસા ગયા. તારો હસબન્ડ કોઈને કોઈ બહાનું કરીને અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લાવશે અને પૈસા ટ્રાન્સફર કરાવી લેશે. એટલે સેફટી માટે મને એવું લાગે છે કે એ બધા પૈસા છે ને અત્યારે મારા ખાતામાં નાખી અને આપણે એફડી કરાવી દઈએ. તને લાગે છે આ ઈઝી છે? પણ તું બીજો કોઈ રસ્તો નથી ને. શું કરશું? તું મને કે આ પૈસાનું શું કરશું? તારા ખાતામાં રાખવા રિસ્કી છે, ગમે ત્યારે જઈ શકે છે. માંડ માંડ કરીને 2 કરોડ તો આપે છે બેબી. જો કદાચ આપણાથી રાહ ન જોવાય, 5-6 વર્ષ તેલ લેવા ગયા, 2 કરોડ તો છે ને, આપણે ગમે ત્યારે આપણી નવી જિંદગી શરૂ કરી શકશું. 2 કરોડ નાની રકમ નથી, તે જ કહ્યું. એટલે એક કામ કર, આ પ્લાન મને પહેલા કેમ ન આવ્યો? 2 કરોડ આપણા માટે ઇનફ છે ને. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પૈસા એટલા મહત્વના નથી. મારે તો ફક્ત તારી ખુશી જોતી હતી. તો 2 કરોડમાં હું તને ખુશ તો રાખી શકીશ ને? તો તું છે ને આ પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરાવી દે અને હું છે ને અહીંયાથી દૂર જવા. તારા ખાતામાં ન કરાવાય ને, નવું ખાતું ખોલાવવું પડશે. નવું ખાતું શું કામ ખોલાવવાની જરૂર છે? ખબર પડી કે તારી પાસે પૈસા આવ્યા છે તો શું થશે ઘરમાં એ ખબર? અરે પણ શું કામ ખબર પડે? તું કહેજે ને કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે. તારો હસબન્ડ મને નામથી ઓળખે છે? નહીં ને. મારા નામમાં ગયા છે, એ થોડો સ્ટેટમેન્ટ કઢાવીને જોવાનો છે અને આવે તો કહી દેવાનું કે કંપની છે, એ મારો પાર્ટનર છે. ઠીક છે, જેવા પૈસા મારા ખાતામાં આવશે ને એવા હું ટ્રાન્સફર કરી આપું છું. અને હું છે ને તો 2-4 દિવસમાં પ્રોસેસ પતી જશે. અને એ પછી છે ને જેટલું બને એટલું જલ્દી હું આપણા માટે નવી રહેવાની વ્યવસ્થા કરી લઉં છું. આપણે અહીંયાથી બહુ દૂર ચાલીએ જશું. પછી ફક્ત તું અને હું. તેલ લેવા ગઈ પ્રોપર્ટી મને તારા કરતાં વધારે કિંમતી નથી. ઠીક છે, તો હું પ્રોસેસ કરીને કેવડાવું એટલે આગળ વધીએ. હવે એવું માની લઈએ કે આપણી જુદાઈના દિવસો પૂરા થયા. બહુ જલ્દી આપણે બંને એક થઈ જશું. ચાલ હું જાઉં. ટેક કેર.
ટેક કેર. પૈસા બહુ કુત્તી ચીજ છે ડાર્લિંગ. એક વખત મારી પાસે આવશે ને પછી ના તો એ પૈસા પાછા મળશે ને